એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્ર, આપણી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ધાર્મિક સમાચાર જુઓ। મિત્રો, અત્યારે આપણે છે અમોદરા રોડ ઉપર ભોળાગીરી બાપુની સમાધિ આવેલી છે। અહીં ઘણા બધા મંદિરો છે। ભોળાગીરી બાપુની સમાધિના પણ હું તમને હમણાં દર્શન કરાવું છું। મિત્ર, આ છે ભોળાગીરી બાપુ। મિત્રો, મોઠાની બાજુમાં અમોદરા, અહીંયા બાજુમાં બંસીગીરી બાપુ પણ છે, એ મોઠામાં છે। એ પણ આપણે ન્યૂઝમાં હું તમને ન્યૂઝ બનાવીને બહાર પાડવાનો છું। આપ જોઈ રહ્યા છો અત્યારે ભોળાગીરી બાપુની સમાધિ। મિત્ર, આ સંતોની ભૂમિ છે। અહીંયા આજુબાજુમાં ઘણા બધા સંતો છે, જે લોકો અમરગીરીને કહે છે ને, હાલ અત્યારે અમરગીરી બાપુને, એ બધા બાજુમાં જ છે। મોઠા, ગરાળ, વિશાળ જગ્યા છે। મંદિર પણ ઘણા બધા મંદિર છે। હમણાં તમને મંદિરના પણ હું દર્શન કરાવું છું। તો મિત્ર, આ રીતના અહીંયા મંદિરો છે। હમણાં મેં તમને દર્શન કર્યા છે। આપ જોઈ, ગુજરાતમાં આવી સમાધિ લગભગ ક્યાંય નથી। આ રીતે સરસ સમાધિ છે। ભોળાગીરી બાપુની સમાધિ બહુ સરસ બનાવી છે। મંદિર છે, આપ જોઈ રહ્યા છો। ભોળાગીરી બાપુનો મિત્ર ધૂણો પણ છે।
ભોળાગીરી બાપુની સમાધિના મેં તમને દર્શન કરાવ્યા છે। સરસ મજાની જગ્યા છે મિત્ર, યાત્રિકો પણ અહીંયા આવતા હોય છે। અહીંયા બહુ વિશાળ મોટી જગ્યા છે, દર્શન કરવા લાયક જગ્યા તો ભોળાગીરી બાપુની છે અહીંયા। હવે આગળનો વિડીયો આપણે બંસીગીરી બાપુની ત્યાં પણ હું તમને ગમે ત્યારે જાય ત્યારે બંસીગીરી બાપુના પણ દર્શન કરાવવા કે મિત્ર એ બંસીગીરી બાપુ છે કે એકવાર એણે ગાંજો વાયો હતો અને ગાંજો વાયો પોલીસ ખાતાને કોઈ કીધું, પોલીસ ખાતું આવ્યું તપાસમાં તો ગાંજો ફૂલ બની ગયો હતો। એ પણ હું તમને એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ ને આવા નવા સમાચાર તમે જોતા રહો। ભોલાગીરી બાપુ મહંત શ્રી સોમવારગીરી